જીએસઈબી ટોપર્સ ઝોનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષયમાં આખાય વ્યાકરણ વિભાગની ચર્ચા કરીશું. આ વિડિયો જોઈ લીધો તો 18 માર્ક્સ પાક્કા સમજો. તો ચાલો વિદ્યાકુળ ગુજરાતીના એક નિષ્ણાત સત્રના આધારે આપણે ગુજરાતી વ્યાકરણના પાયાના સિદ્ધાંતોને એકદમ સરળ રીતે સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મહત્વની વાતથી. ઘણા લોકો વ્યાકરણમાં આઈએમપી એટલે કે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો શોધતા હોય છે. પણ સાચું કહું, વ્યાકરણમાં એવું કંઈ હોતું જ નથી. અહીંયા તો બસ નિયમો હોય છે અને એ નિયમોને તમારે શીખવા પડે છે, સમજવા પડે છે. શોર્ટકટ જેવી કોઈ વસ્તુ અહીં કામ નથી આવતી. તો સૌથી પહેલાં આપણે પાયો મજબૂત કરીએ. અને વ્યાકરણનો પાયો છે સાચી જોડણી, એટલે કે શબ્દોનું શુદ્ધ લેખન. આ સૌથી વધારે મહત્વનું છે. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ખાલી એક નાનકડો ફેરફાર, રસ્વ દીર્ઘ જેવી નાની ભૂલ આખા શબ્દનો અર્થ કેવી રીતે ઉપર નીચે કરી શકે છે? ચાલો જોઈએ. અહીં સ્ક્રીન પર જુઓ. પહેલો શબ્દ છે દિન, જેમાં રસ્વ ઈ છે. એનો મતલબ થાય છે દિવસ. પણ જેવી તમે માત્રાને દીર્ઘ કરી નાખો, એટલે કે દીન, તો અર્થ સીધો જ બદલાઈને થઈ જાય છે ગરીબ. જોયું? અર્થનો અનર્થ થઈ ગયો. માત્રા નાની અમથી છે, પણ ફેરફાર બહુ મોટો છે. અને આવું તો બીજા ઘણા શબ્દોમાં થાય છે, જેમ કે હરીફાઈ, આશીર્વાદ, જિંદગી, પ્રતિબિંબ. આ બધા એવા શબ્દો છે જેમાં જોડણીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એટલે જ કહું છું, જોડણી એ વ્યાકરણનો પાયો છે. સારું, તો જોડણીની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને જોઈએ કે શબ્દો બને છે કેવી રીતે. આમાં બે મુખ્ય વસ્તુઓ છે જે સમજવા જેવી છે. એક છે સંધિ અને બીજું છે સમાસ. સંધિ એટલે શું? એકદમ સહેલું છે. જ્યારે બે શબ્દો ભેગા થાય ત્યારે એમના ધ્વનિ એટલે કે અવાજ અમુક નિયમો પ્રમાણે એકબીજામાં ભળી જાય. અહીંયા જુઓ, પરી અને ઈક્ષા, આ બે શબ્દો જોડાયા અને એમાંથી નવો શબ્દ બન્યો પરીક્ષા. બસ આ જ છે સંધિ. હવે સમાસ એનાથી થોડુંક અલગ છે. આમાં શું થાય, બે કે તેથી વધુ શબ્દો ભેગા થઈને એક નવો જ સંયુક્ત શબ્દ બનાવે છે. અને એ નવા શબ્દનો અર્થ પણ નવો હોય છે, પણ એમાં પેલા બંને શબ્દોનો ભાવ તો હોય જ છે. સમાસના ઘણા પ્રકાર છે, પણ આપણે અહીં 4 મુખ્ય પ્રકાર જોઈ લઈએ. પહેલો છે દ્વંદ્વ સમાસ, જેમાં અને કે જેવા શબ્દોથી વિગ્રહ થાય, જેમ કે માતા પિતા એટલે માતા અને પિતા. બીજો છે દ્વિગુ. આ તો સાવ સહેલો, જેનો પહેલો શબ્દ કોઈ સંખ્યા હોય, જેમ કે અઠવાડિયું. પછી આવે કર્મધારય, જેમાં એવો કે રૂપી જેવો ભાવ હોય. અને ચોથો છે ઉપપદ, જેમાં છેલ્લે નાર આવે, મતલબ કે ક્રિયા કરનાર, જેમ કે હિંસક એટલે હિંસા કરનાર. સિમ્પલ છે ને? અને હા, અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, શબ્દો બનાવતા તો શીખી ગયા, પણ ભાષાને વધારે સુંદર, વધારે પ્રભાવશાળી કેવી રીતે બનાવવી? એના માટે આવે છે અલંકાર. સાદી ભાષામાં કહીએ તો અલંકાર એટલે ભાષાના ઘરેણાં. જરા આ વાક્ય જુઓ. દીકરી તો જાણે સ્નેહનું ઝરણું. કેટલી સુંદર રીતે વાત કહી છે. દીકરીની સરખામણી સ્નેહના ઝરણા સાથે કરી છે. પણ આમાં વ્યાકરણની દ્રષ્ટિએ શું ખાસ છે? આખા વાક્યનો જે જાદુ છે ને, એ આ એક શબ્દમાં છુપાયેલો છે. અને એ શબ્દ છે જાણે. જ્યારે પણ કોઈ વાક્યમાં એક વસ્તુની બીજી વસ્તુ હોવાની કલ્પના કે સંભાવના બતાવવામાં આવે અને એમાં જાણે, રખે, શકે જેવા શબ્દો વપરાય, ત્યારે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. અહીં દીકરી જાણે કે સ્નેહનું ઝરણું હોય એવી કલ્પના કરવામાં આવી છે. પણ ધ્યાન રાખજો, આ ઉત્પ્રેક્ષા અલંકાર ઉપમા અને રૂપકથી અલગ છે. ઉપમા અલંકારમાં જેવો, જેવી, જેવું જેવા શબ્દો વાપરીને સીધી સરખામણી થાય છે. જેમ કે દેવાનો છોકરો તો કૃષ્ણ ભગવાન જેવો છે. જ્યારે રૂપક અલંકારમાં તો એક વસ્તુને બીજી વસ્તુનું રૂપ જ આપી દેવાય છે. જેમ કે તાણ નામની ચૂડેલ. અહીંયા તાણને જુડેલ કહી દીધી છે. ત્રણેયમાં બહુ નાનો પણ મહત્વનો તફાવત છે. તો આપણે જોડણી જોઈ, શબ્દો કેવી રીતે બને એ જોયું, અને ભાષાને સુંદર બનાવતા અલંકાર પણ જોયા. પણ આ બધામાં માસ્ટરી મેળવવાનો, સફળ થવાનો અસલી નિયમ શું છે? કોઈ રહસ્ય છે? કોઈ સિક્રેટ ફોર્મ્યુલા? ના, કોઈ લાંબી પહોળી વાત નથી કે કોઈ રહસ્ય પણ નથી. બસ માત્ર એક જ નિયમ છે જે તમારે યાદ રાખવાનો છે. અને એ નિયમ છે, જેટલી પ્રેક્ટિસ વધારે એટલી આવડત વધારે. બસ આ જ વ્યાકરણનું અંતિમ સત્ય છે. તમે જેટલો વધારે મહાવરો કરશો એટલું જ વ્યાકરણ તમને વધારે આવડશે. આમાં કોઈ શોર્ટકટ કામ નહીં લાગે.
માત્ર અને માત્ર પ્રેક્ટિસ જ કામ લાગશે. અને ફરી એકવાર યાદ અપાવી દો, અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો હવે જ્યારે તમને નિયમોની થોડી ઘણી સમજ પડી ગઈ છે તો મને કહો, તમે સૌથી પહેલાં કયા નિયમની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરશો? યાદ રાખજો, નિયમોને જાણવા એ તો પહેલું પગથિયું છે, પણ એ નિયમોનો સતત અભ્યાસ કરવો એ જ તમને તમારી મંઝિલ સુધી પહોંચાડશે.